મેં ડ્રૂ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે જે ઇન્સ્યોરન્સ એજન્ટ માટે જે રિટેલ ઇન્સ્યોરન્સ એજન્ટ છે એના માટે બહુ જ હેલ્પફુલ છે. આખી એપ્લિકેશન અમે એઆઈ મોડ્યુલથી બનાવેલી છે. તો ઇન્સ્યોરન્સ એજન્ટ માટે જે પણ એમનો ડેટા એન્ટ્રીનો કે ડેટા મેનેજમેન્ટનો જે ઇસ્યુ છે આખો અમે આ એપ્લિકેશનમાં સોલ્વ કરેલો છે, જેનાથી એજન્ટને સારી એવું ફાયદો થશે ને એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ નહીં થાય ડેટા એન્ટ્રી કરવામાં, અને એ કન્ટિન્યુઅસલી જ્યારે પણ કામ કરશે ત્યારે એને પરફેક્ટલી અમારી એપ્લિકેશનમાંથી જે પણ ડેટા જોઈતો હશે ગેટ કરી શકશે. અને ક્યાંય પણ કસ્ટમરને શેર કરવો હોય, રિન્યુઅલ રિમાઇન્ડર આપવું હોય કે કોઈ પણ એપ્લિકેશન કોઈ પણ એને કસ્ટમરને હેલ્પ કરવી હોય તો મારી એપ્લિકેશનથી એ ઇઝીલી એ લોકોને હેલ્પ કરી શકશે. તો આ એપ્લિકેશન એ રીતે બનાવેલી છે. કયા પ્લાન છે અને એનું સબસ્ક્રિપ્શન ચાર્જ શું છે? અમારા 4 પ્લાન છે. જે જીવા પ્લાન છે જે લાઈફ ટાઈમ ફ્રી છે, જે એજન્ટ લાઈફ ટાઈમ ફ્રી યુઝ કરી શકે છે. બીજો પ્લાન છે એ અમારો જાહેરાત પ્લાન છે, જે પ્લાન 6000 પર યરનો પ્લાન છે, જેમાં 100 પોલિસી અપલોડ કરી શકે છે. ત્રીજો પ્લાન છે જીની પ્લાન છે. જીની પ્લાનમાં એ 500 પોલિસી પર મંથ અપલોડ કરી શકે છે, જેની પ્રાઇસ 12000 રૂપિયા છે. અને ચોથો પ્લાન છે જેફરી પ્લાન છે, જેમાં જે 24000 રૂપિયાનો પ્લાન છે, જેમાં જે મંથલી 2000 પોલિસી અપલોડ કરી શકે છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ ડ્રૂ નામ રાખવાનું પાછળનું કારણ શું છે, અને ખાસ કરીને ગુજરાતમાં કઈ રીતના લોકો જોશે? કારણ કે પાન ઇન્ડિયા લેવલે તમે કામ કરશો, શું મેસેજ દેશે આ ડ્રૂ પાછળ અને શું નામ પાછળ કારણ શું રહેશે? ઓકે, તો ડ્રૂ નામ રાખવાનું કારણ એ છે કે અત્યારે જે શોર્ટ નેમનું જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, તે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય જે શોર્ટ નેમનું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, તો અમે એ ડ્રૂ નામ અત્યારે રાખ્યું છે. ડ્રૂનો મતલબ બીજો પણ હતો કે અમે પહેલાં સ્ટાર્ટિંગ કરી ત્યારે મોટરને વ્હીકલથી કર્યું હતું. જ્યારે વ્હીકલને મોટર ચાલુ કરી છે ત્યારે પેલો ડ્રૂ જેવો અવાજ આવે છે જ્યારે આપણે એક્સિલેટર આપીએ, તો અમે એ વિચારીને શોર્ટ નામ ચાલુ કર્યું છે. અને જેટલી પણ એઆઈ કંપની છે જે ડ્રૂ.ai, અમારું જે છે ડ્રૂ.ai છે, તો ડ્રૂ.ai રાખ્યું છે. અમારો મેસ્કોટ તમે દેખી શકશો કે અમારો મેસ્કોટ છે એ ઝેબ્રા છે. તો અમે જ્યાં પણ જઈએ છીએ, જ્યાં પણ ગમે તે ઇવેન્ટ કરીએ છીએ કે ગમે તે કરીએ છીએ તો ઝેબ્રાથી ફોલો કરીએ છીએ. તો મારું વિઝન એ છે કે પાન ઇન્ડિયા કોઈ પણ ઝેબ્રા દેખે તો એને પહેલાં રિયલ એનિમલની જગ્યાએ એને પરફેક્ટલી ડ્રૂ યાદ આવવું જોઈએ.